ગામના એક ગરીબ પરિવારમાં સુરેશભાઈ, તેમની પત્ની અને બે નાના બાળકો રહેતા હતા. સુરેશભાઈ રોજ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જે દિવસે કામ મળે એ દિવસે જ ઘરમાં ચૂલો સળગતો. એક દિવસ અચાનક સુરેશભાઈને ગંભીર તાવ આવ્યો. ડોક્ટરે કહ્યું કે તેમને તરત સારવારની જરૂર છે, પરંતુ ઘરમાં દવા ખરીદવાના પણ પૈસા નહોતા. પત્ની ખૂબ ચિંતામાં હતી, બાળકો ભૂખ્યા હતા અને ઘરમાં માત્ર થોડા જ રૂપિયા બચ્યા હતા. નિરાશ થઈને તે ગામમાં મદદ માંગવા નીકળી. ઘણા લોકો પાસે ગઈ, પરંતુ કોઈએ ખાસ ધ્યાન ન આપ્યું. ત્યારે રસ્તામાં તેને એક વૃદ્ધ ભિખારી મળ્યા. તેમણે મહિલાનો ઉદાસ ચહેરો જોઈને પૂછ્યું, "બેટી, શું થયું?" મહિલાએ પોતાની આખી મુશ્કેલી કહી. ભિખારીએ પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. આખા દિવસની ભીખમાંથી માત્ર 1 રૂપિયો બચ્યો હતો. તેમણે એ 1 રૂપિયો મહિલાના હાથમાં મૂકતા કહ્યું, "મારી પાસે આ જ છે, પણ દિલથી આપું છું. ભગવાન જરૂર મદદ કરશે." મહિલાની આંખોમાં આંસુ આવી ગયા. તે 1 રૂપિયો લઈને ઘરે જતી હતી, ત્યારે રસ્તામાં ગામના વેપારીની નજર તેના પર પડી. તેણે કારણ પૂછ્યું. મહિલાએ હાથમાં રહેલો 1 રૂપિયો બતાવીને આખી વાત કહી. વેપારી આ વાત સાંભળીને ભાવુક થઈ ગયો. તેણે તરત જ સુરેશભાઈની સારવારનો બધો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો. ધીમે ધીમે આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ. બીજા લોકો પણ મદદ માટે આગળ આવ્યા. થોડા જ દિવસોમાં સુરેશભાઈ સાજા થઈ ગયા અને પરિવાર ફરી ખુશીથી જીવવા લાગ્યો. એક દિવસ વેપારીએ કહ્યું, "આ પરિવારને મારી મદદની નહીં, પરંતુ એ ભિખારીના 1 રૂપિયાથી બચાવ મળ્યો છે." કારણ કે મદદની કિંમત રકમમાં નહીં, પરંતુ ભાવનામાં હોય છે. આ સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. મદદ મોટી કે નાની નથી હોતી. સાચા દિલથી કરવામાં આવેલી નાની મદદ પણ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે.